રહેવાતું ને સારું આ ડબલું કેમ પકડવું કેટલી ટાયર્ડ છે કેટલી ટાયર્ડ છે કામ કરી દીધું હો ભાઈ ઢગા તે તો આ ટાઈટમાં તારું દાદુ રહેવાતું નથી હે ઢગા બહુ ટાયર્ડ છે મસ્ત કામ સારું હો ભાઈ તારું હે એમ ઠંડી પડે પપ્પા હા હા તાપણું કીધું ઓઠવાનું કઈ ના લાવ્યા એટલે ઓઠવાનું કઈ ચડવું જોઈએ ને જતિકા તું છે ને મગજદાન બોલાય યાર કે ટાઈડ નો સીધા હે એટલે આ ઈ વાત હશે હા ન કે દાડો કોણ કશે તાડો હા ઉભા હાથ ચેક ને હો હા હવે છે કઈ જા તું આ તો યા મળો ફાટો હે વાત કરીમાં હું એ એટલે આવી ઠંડી તો કારે ને જોઈએ હા હા લે એટલે આ ભગુડા આવ લટાપણો કર્યો હોય હે બહુ હમણાં તું ક્યાંથી આય હે સુરત થી પહોંચ્યો છો હે હા હા બાકી ભગુડો ખાતે પીતે એમ લાગે હો હે હા ઘટો ઘટો થઈ ગયો મોટા છે આજો ને બાપો આવ્યો કા દાદા સારું છે બેટા ત્યાં તાપણું પીને હો કતિકાન કીધું તું હા આ દાદાને બોલાય ને કાલા ટાઈટ નો સી દીધા હે એલા એ આ બોલાવા આવ્યો તો સારું છું હો ભાઈ હા એટલે મને તો બહુ ટાઈમ ગઢે ગઢ પણ હો ભાઈ દાદા જ્યાં ધવાડામાં હું લે કુડાણા આજ પાવી આવો ને હા બેટા પણ હાલ આન કરતા હે જાવ લો દાદા તને પૂન મળશે હો બેટા હે કાકા આશીર્વાદ હારા આપો મને આ કારું ડબલું નડતો હું તું બાજુ પૈસા તાપ કર્યો તે હે સારું છે હો તે આ તાપ કર્યો હતી એ કટી કો બોલાવા આવ્યો એ કટકાએ તાપ કર્યો હાલો તમને ના તાપવા બોલાવે હા ઈ મેં કીધું તું દાદાને બોલાય ને કા ના ક્યાં ટાઈટ ના ઠરી દા હે પેલા અડાયા સાણા જેગવા પણ કઈ તાપ નતો થતો લે બગુ તું ક્યારે પગી ગયો સવારે અરે મારો ભાઈબંધ રામ રામ હા આ ઓલો મારો ભાઈબંધ નતો જો આ બસોડિયાનો ભાઈ ભગુડો હે હા બસોડિયાનો ભાઈ હો હારે બો હવે હા એનો ભાઈ જ છે બસુડાનો ભાઈ જ છે ભગુભાઈ આમ છે તો શાંત ને બહુ લીલા લે બસ માં બહુ ટાઈટ વાય છે કા ભાઈ ઠંડી ઠંડી હા હે ભગુભાઈ આમ વાટમાં કેવી ક્લાટ હતી અરે કાશ્મીરો બરફ પડ્યો બહુ કેમ બે ખટારા નીકળ્યો હે એ છોકરા ટાયર્ડ બહુ પડ્યા છે ને છે બેટાડી છે બહુ વાટમાં ઠંડી હતી બહુ 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 ઠંડી હતી તને કઈ ખબર છે હું કાશ્મીરમાં બરફ બહુ પડ્યો બાપા તે કાશ્મીરમાં બરફ પડે તો અહીંયા થોડી ટાઈટ આવે હવા નું આવે આમ
હે દાદા એમ થોડું હોય. કાશ્મીરમાં બરફ પડે તો અહીંયા થોડી ટાઈટ આવે. હા તો કે નહીં જઈ હવે આ કાંક કુદરતી છે ભાઈ એલા ઓય. ફૂક મારો ને દાદા. જવાન જો તું ફૂક મારી ભાઈ હવે જગા હા ઓલા નથુભાઈના છોકરાને પરણાવવા જા ને હા એ બસ 2-3 ઠેકાણે તૂટલી અને ઓલું ઢવાડિયો હતો ને એ તૂટલું. એ ઢવાડો બધો અંદર ભરાણો આ મારો સોનો છે ને કાળો ભૂમો થઈ ગયો ને સવારમાં એક બીજા એમ કે એટલે તારું મોઢું કાળું આ બધા કાળા ભૂમો થઈ ગયા. જાનમાં જાય એ બધા કાળા મોઢા લઈને અમને બેઠા. આથી બસ તળિયેથી તૂટલી હોય. આ ઢવાડો બધો અંદર આવ્યો. આથી પણ તળિયેથી તૂટલી હોય તો જ ને કામ. એનો યાદ ભૂંગળું તૂટલું હોય તો એ માલતા એનો ધોવાડો ગડે કે નહીં. આમ હાલે ને હમ તો બધા ઓરાઈને આવે અંદર હા અને બધા કાળા ભૂમો થઈ ગયા. પછી બધા તો અજાડો હતો ના મીઠા મોઢા ધોવા. એવું જોઈ છે. એટલે હોય કે આ જાનમાં આવ્યા કે લાકડા કાપવા આવ્યા એમ લાગ્યું. હા પછી મોઢા લૂજાય કબીએ અમુક છે કે મારું મોઢું કાળું દવડા કે નહીં ત્યાં રોહડું શરૂ છું ને એ બધા ખાય ખાય પછી હવે લીધે હવે ભાગ્યા પછી. હે ભગુભાઈ આ તમે સુરતથી ધક્કો કેમ ખાધો ભાઈ? બાપાની તિથિ એટલે દર્શન કરવા માટે સુરતથી ધક્કો ખાધો છે. હે બાપાની તિથિ હતી, મોટી ઉજવણી હતી. હા બગદાણા બાપાની તિથિ હતી એટલે આવ્યા એમ ને. સારું હો ભાઈ હો કેટલી શ્રદ્ધા ભોપ ભાઈ જોવો તો ખરા કે સુરતથી આવ્યા. સારું હોય તો જ આવે ને. બાપા હાવનું ભલું કરે હો ભાઈ. કતિકા શું છે થોડાક આમ રાણા બત ને ઓલે રા બોલાય દાદા લેતો જા. હા એલા આના હાલતા આવ્યું આ જગતું એ બોલું તો જો લ્યો ત્યાં સીધીને બેઠો એને. અહીંયા તો શું છે ભાઈ આ જો તો અહીંયા બોલાય ગયું. આને કરાય જાવ દે. ફક ફક બેઠો. પાટો